નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે બેંક ઓફ બરોડામાં ભરતી 2025 આવી ગઈ છે। જેમાં જો વાત કરીએ તો પોસ્ટની તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો પદો પ્રમાણે લાયકાત પણ અલગ અલગ માગવામાં આવેલી છે। આમાં પરીક્ષા વગર નોકરીની મોટામાં મોટી તક ગણી શકાય। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/4/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં વાત કરીએ તો બેંક ઓફ બરોડા કોન્ટ્રાક્ટલ ભરતી 2025માં બેંક ઓફ બરોડામાં ડિફેન્સ બેન્કિંગ અને વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ હેઠળ વિવિધ જગ્યાઓ માટે કોન્ટ્રાક્ટ બેઝિસ પર માનવ સંસાધન ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે। જેમાં સૂચના જાહેરાત નંબર છે તેમાં 26 માર્ચ 2025ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 છે। ત્યારબાદ પસંદગી શોર્ટ લિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે। ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર જે વેબસાઇટ છે દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। જેમાં સંગઠનની વાત કરીએ તો બેંક ઓફ બરોડા રહેવાનું છે। જાહેરાત નંબર છે BOB HRM IADVT એ જાહેરાત નંબર રહેવાનો છે। ત્યારબાદ પોસ્ટના નામો તો DDBA ગ્રુપ હેડ, ટેરિટરી હેડ, પ્રાઇવેટ બેકર, SRM પ્રોડક્ટ હેડ, વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ અને એનાલિસ્ટ એ પોસ્ટના નામ રહેવાના છે। જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 145 જગ્યા ઉપર ભરતી થવાની છે। નોકરીનું સ્થાન તો ભારતભરમાં રહેવાનું છે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો વાર્ષિક પગાર રૂપિયા 6 લાખથી રૂપિયા 28 લાખ તમને પોસ્ટ પ્રમાણે અલગ અલગ મળવાપાત્ર રહેશે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો સ્નાતક, PG, ડિપ્લોમા પ્લસ અનુભવ તમારી પાસે હોવો જોઈએ। જેમાં એપ્લિકેશન મોડ તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે જે સત્તાવાર જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ જો અરજી ફીની જો વાત કરીએ તો જનરલ, EWS અને OBC માટે 600 રૂપિયા, જ્યારે SC, ST અને PWD મહિલાઓ માટે 100 રૂપિયા તમારે આમાં અરજી ફી ચૂકવવી પડશે। ત્યારબાદ મહત્વની તારીખોની જો વાત કરીએ તો સૂચના તારીખ છે 26 માર્ચ 2025, જ્યારે અરજી શરૂ થવાની તારીખ છે 26 માર્ચ 2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ ઉંમરમાં છૂટછાટની જો વાત કરીએ તો SC ST માટે 5 વર્ષ, OBC નોન ક્રિમિનલ માટે 3 વર્ષ, દિવ્યાંગતા માટે જનરલ માટે 10 વર્ષ, OBCના 3 વર્ષ 13 વર્ષ અને SC ST માટે 15 વર્ષ, ભૂતપૂર્વ સૈનિકો જનરલ 5 વર્ષ માટે, OBCના 8 વર્ષ, SC STના 10 વર્ષ રાખવામાં આવેલા છે। ત્યારબાદ આમાં પરીક્ષા પેટર્નની જો વાત કરીએ તો કોઈ લેખિત પરીક્ષા નથી। આમાં ફક્ત શોર્ટ લિસ્ટિંગ પછી જ ઇન્ટરવ્યૂ, ત્યારબાદ લાયકાત, અનુભવ અને ઇન્ટરવ્યૂ પ્રદર્શનના આધારે તમારે મેરિટ યાદી તૈયાર થશે અને એના આધારે તમારી જે પસંદગી થવાની છે। બીજી વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં અરજીઓની શોર્ટ લિસ્ટિંગ થશે। ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ, PA અને અથવા અન્ય પસંદગી પદ્ધતિઓ, ત્યારબાદ અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂમાં મેરિટ અને પ્રદર્શનના આધારે કરવામાં આવશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।